આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે આંતરરાષ્ટ્રીય પરિષદમાં મજબૂત દિવાળખોર નિયમોની માંગણી કરી. નવી દિલ્હીમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે ભારતમાં દિવાળખોર નિયમોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નાણાકીય નિષ્ણાંતો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓની સભાને સંબોધતા રાવે ક્રેડિટ્સ કમિટીના નિયમોને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સુધારવાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો. તેમના મુખ્ય સંબોધનમાં રાવે જણાવ્યું કે મજબૂત દિવાળખોર માળખા નાણાકીય સ્થિરતા જાળવવા અને તમામ હિતધારકોના હિતોને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે વર્તમાન નિયમો જેઓ કેટલી હદ સુધી અસરકારક છે, નાણાકીય ક્ષેત્રમાં ઉદ્ભવતા પડકારોને પહોંચી વળવા માટે નોંધપાત્ર સુધારાની જરૂર છે. પહેલું, સુધારેલી શાસન અને જવાબદારી. રાવે સીઓસીમાં વધુ સારી શાસન અને જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સૂચન કર્યું કે કડક નિયમનોથી ઝડપી ઉકેલ મેળવવામાં અને દિવાળખોરની આર્થિક અસરને ઘટાડવામાં મદદ મળશે. બીજું, પારદર્શકતાને મહત્વ આપતા રાવે સીઓસીમાં સ્પષ્ટ અને પારદર્શક નિર્ણય લેવાની પ્રક્રિયાની માંગ કરી. તેમણે નોંધ્યું કે આ હિતધારકોમાં વધુ વિશ્વાસ ઊભો કરશે અને તમામ પક્ષકારોને ન્યાયસંગત વ્યવહાર સુનિશ્ચિત કરશે. ત્રીજું, રાવે સીઓસીમાં ક્ષમતા નિર્માણની મહત્વતા પર પ્રકાશ પાડ્યો. તેમણે સૂચન કર્યું કે સીઓસીના સભ્યો માટે તાલીમ અને વિકાસ કાર્યક્રમો તેમને જટિલ દિવાળખોર કેસોને વધુ અસરકારક રીતે સંભાળવામાં મદદ કરી શકે છે. ચોથું, વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓની તુલના કરતા રાવે ભારતના દિવાળખોર માળખામાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવાની માંગ કરી. તેમણે જણાવ્યું કે અન્ય ન્યાય ક્ષેત્રોમાંથી શીખવાથી દેશની દિવાળખોર પ્રક્રિયાઓને સુધારવામાં મદદ મળી શકે છે. પાંચમું, રાવે દિવાળખોર પ્રક્રિયાઓમાં ટેકનોલોજીના એકીકરણની માંગ કરી. તેમણે જણાવ્યું કે ડિજિટલ સાધનો અને પ્લેટફોર્મ પ્રક્રિયાઓને સરળ બનાવી શકે છે, વિલંબ ઘટાડે છે અને કુલ કાર્યક્ષમતા સુધારી શકે છે. પરિષદમાં વિવિધ ક્ષેત્રોના ભાગીદારોએ રાવના વિચારોને સમર્થન આપ્યું. ઘણા વક્તાઓએ ભારતના દિવાળખોર માળખાને સુધારવા માટે સહકારના પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે સહમત થયા કે મજબૂત નિયમનોથી નાણાકીય સ્થિરતા વધશે અને રોકાણકારોના વિશ્વાસ અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. આ કાર્યક્રમ નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગના નેતાઓને આ ભલામણોને અમલમાં મૂકવા માટે સહકારના પ્રયાસો કરવા માટેના આહવાન સાથે સમાપ્ત થયો. પરિષદમાં થયેલી ચર્ચાઓ ભારતના દિવાળખોર કાયદાઓમાં મહત્વપૂર્ણ સુધારાઓનો માર્ગ મોકળો કરશે, જેનાથી વધુ સ્થિર અને મજબૂત નાણાકીય પ્રણાલી સુનિશ્ચિત થશે. I think it's a very good legislation and it has given good results. But there are challenges and some issues which need to be resolved, which is what I will highlight.